કારણ કે હંમેશા જે બહારથી ઇનપુટ આવી ગયો એના કરતે એસેસની પ્રોપર્ટીમાં પાવર વધારે છે, પાવર વધારે. હા, નક્કી જ રાખવાનું. આપણી અંદરનું જે એસેન્સ છે એ એસેન્સને બહારનો કોઈ પ્રભાવ એની તોલમાં આવે નહીં. તો હવે એ કોઈ એવો વિશેષ પ્રભાવના પ્રભાવમાં આવી ગયા અને એસેન્સમાં જરાક આપણે છેડું પાડ્યું, અગર કોઈ એવું રેર કિસ્સામાં અને એસેન્સને વીખી નાખ્યો તો જબરજસ્ત મુશ્કેલી સર્જાઈ જાય. અને અમુક કિસ્સાઓની અંદર જે આપણા જે હિન્દુ શાસ્ત્રની અંદર કે ઘણા બધા ધર્મોની અંદર તંત્રશાસ્ત્ર જે વાત કરેલી, એ તંત્રશાસ્ત્ર એટલે કે લોકોના એસેન્સમાં છીંડા પાડવા. શું કહેવાય? તંત્રશાસ્ત્રની જે આખી વિધિ હોય એનો મતલબ બીજો એવો થાય કે આપણી અંદર જે એસેન્સની જે પ્રોપર્ટી છે, આપણું યંત્ર જે કરવા માટે ડિઝાઇન થયેલું હોય એ મંજૂર આપણે નથી યા અન્ય નથી કે આને તો આમ જ વર્તવું જોઈએ, યાર આ તો આને આમ જ વર્તવું ગમે, તો આને આમ જ જીવન જીવવું ખપે. એ બી ફરજ પડવા માટે કે યા અન્ય કોઈ કારણોસર એની એસેન્સની પ્રોપર્ટીમાં છીંડું પાડવામાં આવે. એ છીંડું કોઈ વિશિષ્ટ પદ્ધતિથી જ પાડી શકાય, બાકી કોઈ ચીલા ચાલુ સામગ્રીથી કોઈ છીંડું પાડી શકાય નહીં. આ ચીજ જોવે. અને એસેન્સની પ્રોપર્ટી હંમેશા પાવરશીલ હોય, ગમે એટલા બાહ્ય પ્રભાવ આવે છે. એટલે બાકી કોઈ તંત્રનો પ્રયોગ કરેલો હોય પણ તોય પણ એ એસેન્સની પ્રોપર્ટી એને પહેલી તો મચક આપે નહીં, ગમે એટલો મોટો પ્રભાવ હોય. અને પ્રોપર્ટી એટલી બધી ખતરનાક હોય આપણી પોતાની, કારણ કે એ શું છે કે અનેક જન્મોનું ઓલું કહેવાય. શું કહેવાય? આપણે દેશી ભાષામાં ભાથું કહેવાય. શું કહેવાય? ભાથું. જો સીધી જો આપણે એસેન્સને બીજો શબ્દ વાપરવો હોય તો ભાથું કહેવાય. શું કહેવાય? ભાથું. એ ભાથું જે ભેગું આવેલું હોય ને એ ખતરનાક માલ હોય. હમણાં એને સારું અને નશું બધું હોઈ શકે. એમાં ખરાબ બધું ગુંડા થાય અને સારું હોય તો સારું થાય. એ પ્રોપર્ટીમાં માલ હોય, મતલબ સારો માલ હોય એવું જરૂરી નથી. માલ કોઈ પણ પ્રકારનો હોઈ શકે, પણ જે હોય તે એ હોય પાવરફુલ. એની અંદર જે પણ હોય તે પાવરફુલ જ હોય. તો જેની અંદર એસેન્સ ની પ્રોપર્ટી પાવરફુલ હોય એને લગભગ ગ્રહોએ નડતા નથી. એસેન્સ નબળું હોય ને તો જ ગ્રહોની ઇફેક્ટ આવે, આજુબાજુમાં ઇફેક્ટ આવે. તો એ બધી વાતો કરીને આવે તો એ માં જ રહ્યો. એ એસેન્સ એ અંદર, વ્યક્તિત્વ તો એ અંદર જ, સમજ તો એ અંદર જ. સમજવાની જરૂર છે ખાલી. અને સમજણ એક એવી ચીજ છે કે એક જ વસ્તુ તમે યાદ રાખો કે ભાઈ કોઈ પણ કાર્ય કરતી વખતે હું મારી જાતને યાદ રાખીશ તો જગત ઓટોમેટિકલી મળશે સમજાવવા. કરવાનું એટલું છે, એમાં કશું ગુમાવવાનું છે જ નહીં. કદાચ ક્યાંક કોઈને લાગતું હોય કશું ગુમાવી રહે તો એ ભ્રમણા હોઈ શકે. તો એ શું કહેવાય? ભ્રમણા. આપણી અંદર અલગ અલગ નહીં, આપણે ભ્રમણા થઈ રહીએ, બાકી એવી ગડબડ હોતી નથી. કારણ કે અભ્યાસ નથી ને, સતત અને સતત એકરૂપતા થયેલી. મને કે આ મોબાઈલ છે, આ મોબાઈલની અંદર જ મારી એકરૂપતા થયેલી હોય, આ મારે ભૂલવું હોય તો મારે બધા રાતનું હોણામાં આવે છેલ્લી બાકી, પણ એ મૂકે એની મને. કારણ કે એનો એક હું ઊભો કરેલો ને આપણે અંદર, આનું એક વ્યક્તિત્વ છે મારું. આ ભાઈ રામજી અને આ મોબાઈલનું એક એટેચમેન્ટ છે. એ એટેચમેન્ટ જે બનેલું એનું એક અલગ હું બનેલું હોય, એ હું અંદર અસ્તિત્વ ધરાવેલો. એને સમજાવવા પડે ભાઈ આ એક સાધન કહેવાય, આ ફોન થાય અને આવે વ્યવહારમાં અમુક વાતો કરવા માટે આનો ઉપયોગ છે, કોઈ આના અન્ય ઉપયોગ આપણા ભેજું બગાડવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. એવું સમજાવી અને એ હું સમજાવવો પડે. એને સમજાવી તો એ હું શ્રવણ થઈ રહે. ભાઈ આપણે આ ફોન આવે અને જાય, આના સિવાય બીજું કશું કરાય? બહુ બધું વોટ્સએપમાં કોઈને મેસેજ મૂકવું તો મૂકાય, બાકી કાંઈ આ રમકડું વિડીયો ગેમ ખેલવા માટે નથી. હા, એવી રીતે આપણી અંદર આનો જે એટેચમેન્ટનું હું હે એને સમજાવવો પડે તો એ લેફો કરતો બંધ થઈ જાય. માં લેફો કરતો બંધ, એ સિમ્પલ હે. તો એવી રીતે જેટલા આપણા જીવનમાં એવા હું હે નિર્માણ થયેલા હે,
એને એ જે તે વિષયની અંદર એને સમજાવી લેવાના. કસરત માનસિક કસરત એ બધી. અને એ કસરત કર્યા વગર સમજણ ઊભી થાય નહીં. સમજણ ઊભી કરવા માટે અન્ય બીજો કોઈ ઉપાય નથી. એ હુંનું વ્યક્તિત્વને સમજી લેવાના. ભાઈ હું આ શું માટે કરી રહ્યો હું, મારી હરકત હે, એ મારી હરકત આ મેં આમ કર્યો તો એ મેં શા માટે કર્યો. મને કે પહેલા તબક્કે આપણે એની ખબર નથી અને થઈ ગયું કામ તો કાંઈ વાંધો નહીં ને. તો પછી એને સમજો કે સારું આપણે આમ કર્યું શા માટે કર્યો. બસ આવી રીતે ખાલી ઘટનાઓ ઉપર ગૌર કરવાનો. ઘટનાઓ ઉપર તમે ગૌર કરવા માંડો એટલે એમાંથી સમજણ ઊભી થાય. સમજાય? સમજણ ઊભી થાય. આ છે, બીજું કંઈ નથી. અને એ કળા છે. ગીતામાં એને જ કર્મની કુશળતા કહીએ. બીજું શું છે? કર્મની કુશળતા એટલે કઈ આજકાલ શું કર્મની કુશળતા. બાકી કર્મ તો બધા કરે જ રહે. હું કરું તમે કરી રહ્યા, જીવ જંતુ બધા કર્મ કરી રહ્યા. તો કર્મ કરવા કે ન કરવામાં ફરક છે. કુશળતાપૂર્વક કર્મ કરવાનું અને સમજણ. તો જીવનમાં જે કરવા જેવી બે ચીજ જોઈએ, સમજણ અને આત્મસ્મરણ. ધર્મ ગમે એ હોય, સંપ્રદાય ગમે એ હોય, માનવ વસ્તી ગમે એ હોય, દેશ કાળ એક જ કન્ડિશન છે કે પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે હો જન્મ લેવો, આકાર મનુષ્યનો હો ખપે. આ કન્ડિશન છે. એના સિવાય અન્ય કોઈ કન્ડિશન નથી. આત્મસન્માન કરવાથી કોઈની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થતી નથી. પોતે જે ધર્મને માનતા હોય યા કોઈ દેવી દેવતાને માનતા હોય એની અંદર પણ ક્યાંય ડિસ્ટર્બન્સ આવતું નથી. જેને જે કરતા કરવાનું બધું છૂટે જાય, એમાં કોઈ વેરિએશન આવતું નથી. પ્રકૃતિના નિયમ પ્રમાણે અંદરની એસેન્સની પ્રોપર્ટી પ્રમાણે જો યોગ્ય હશે તો ઘણી બધી વસ્તુ ઓટોમેટિકલી છૂટી હશે. ઘણી બધી વસ્તુ છૂટી હશે કે જે બિનજરૂરી હતી એ બધું છૂટી હશે. અને કદાચ અમુક બે ચાર વસ્તુ જરૂરી હતી તો એ અંદર આવી હશે. હલકું જીવન હંમેશા હલવું જ હોવું ખપે. જીવન હંમેશા હલવું જ હોવું પડે. કારણ કે આમાં શું ખબર, યંત્ર મશીનોનો જે જંગલ હોય, મશીનોનો જે કાર્યક્રમ, હમણાં કીધું કે અલગ અલગ સમય અલગ અલગ ગ્રહોના પ્રભાવ શરૂ થાય પ્રકૃતિમાં. સમજ્યા? તો જાત જાતની હમણાં છેલ્લા તમે 5-25 વર્ષ થયા, જાત જાતના બાપુ, જાત જાતના સંતો, જાત જાતના આશ્રમો સમજ્યા કેટલા બધા ઊભા થઈ ગયા. બિલાડીની ટોપની ગોળેમાં છે નીકળી પડ્યા. અને સપ્તાહો અને પારાયણો એટલી થાય નહીં. કોઈ જ્ઞાન એટલું બધું વધી ગયું કે જ્ઞાન અને સૂર્યકલે જે પાવર એ પ્રભાવ સી હમણાં ઘણા બધા વર્ષોથી પ્રભાવ બી પ્રકૃતિમાં શરૂ થઈ રહ્યું છે મોટે પાઈએ. પણ અમુક લોકો અંદરથી નકારી રહ્યા કે સારું આ બરોબર નથી. ગુરુના પાવરને નકારી રહ્યા. ચેતના અંદરની એને નકારી રહીએ. શું ખબર નથી, પણ જે આવી રહ્યું એ કઈ કામનું નથી એટલી ખબર પડે છે. આપણને શું ખબર નથી, પણ જે કઈ મટીરિયલ આવી રહ્યું એ કાંઈ કામનું નથી. ચેતના અંદરથી એ વસ્તુને નકારી રહીએ એટલે ગુરુનો પ્રભાવ જે પૃથ્વી ઉપર જે પડી રહ્યો છે હવે એના ગ્રાહક એને મળતા નથી. કોઈ સેન્સર એને ગ્રહણ કરતું નથી. એટલે હવે સૂર્યનો પ્રભાવ વધી રહ્યો છે. કારણ કે ઓરિજિનલ પ્રભાવ છે. અને સૂર્યનો પ્રભાવ વધુ છે. સુખ હંમેશા, સુખ અને જ્ઞાન હંમેશા સૂર્યના પ્રભાવમાં જ હોઈ શકે. તો જે તે વખતે જે વસ્તુ થઈ રહી છે એ ગ્રહોના પ્રભાવ, એમાં હું કે તમે કોઈ હસ્તક્ષેપ કરી શકીએ નહીં. અને આ સામૂહિક જ થાય. સમજ્યા? હું એકલો ઈચ્છું કે ગુરુનો પ્રભાવ બંધ થઈ ગયો વખત બંધ થાય નહીં. સામૂહિક લેવલ ઉપરથી મનુષ્યની અંદર એ એક અવાજ ઉઠવો ખપે કે સાલું કાંક તો થવું, કાંક તો પરિવર્તન ખપે. આ બધું કેટલાથી કરવાનું ટૂંકમાં તો અહીં કાંક નિર્માણ થાય તો ગ્રહોનું સાકલ આખું બદલે તો નવું કાંક શરૂ. એ વ્યક્તિગત તમારી મેટર થાય. એ જે વ્યક્તિ એ વસ્તુ એ મેટર તમારી વ્યક્તિગત એટલે તમારી અંદર કોઈ એવું સેન્સર ફૂટી નહીં હોય. તમારી અંદર યાર માનો કે હું ચંદ્રનો નંગ પહેરું કે સૂર્યનો પહેરું XYZ, એ વસ્તુ ખોટી નથી, પણ એ વ્યક્તિગત લેવલ ઉપર છે. અને એ વસ્તુને જાણકારી મેળવી અને એનું નિદાન કરવું એ કામ કષ્ટદાયક છે. ફક્ત ને ફક્ત કુંડળી જોઈને એનું નિદાન કરવામાં કદાચ ભૂલ હોઈ શકે, એ ખોટી એમ નથી વાત, પણ એની અંદર અમુક ફેક્ટર ખૂટી રહ્યા છે.
એ નિદાન કરવાની અંદર માનો કે નિદાન કોઈ એક વસ્તુને ચેક કરવામાં સાબિત થાય, બરોબર? તો પાંચે પાંચ ટેસ્ટ થવા ખબર, કારણ કે બધા ગહર વિષયો હોય, કારણ કે ઉર્જાનું આખું ક્ષેત્ર છે. તો ટૂંકમાં કોઈ વસ્તુ ખોટી નથી, પણ અમુક એને કોઈ પણ જે બાબતનું આપણા જીવનમાં આપણી જોડે જે ટચ થયેલી હોય એની અંદર અમુક ભૂલનું હોય આપણી, યા તો એ તરફની કોઈ ભ્રમણાનું હોય, તો એ નાબૂદ થવાનો આપણો હેતુ હોય. કોઈ જ્યોતિષશાસ્ત્રનો વિરોધ કરવો એવું કોઈ હેતુ નથી, કોઈ નંગનો વિરોધ કરવો હેતુ નથી. પણ મેં હમણાં કહેતું એમ કે અમુક વસ્તુને સાબિત કરવા માટે અમુક પ્રકારના ટેસ્ટ થવા જરૂરી છે. તો એ ટેસ્ટ થાય તો જ એ સાબિત થાય કે આને આ તકલીફ છે, બરોબર? જો અમુક ફેક્ટર જો ચૂકાઈ જતા હોય તો એનો મતલબ એ થાય કે ક્યાંક ભૂલ પડવાની સંભાવના ઊભી થાય. હવે કોઈ બે કોઈને પ્રશ્ન પૂછવો તો પૂછી નાખીને પછી નકર આપણે થોડી હળવી કસરત કરી, કારણ કે ગયા વખતે લગભગ આપણે કસરત કરી નહોતી, કારણ કે બધાએ ઓલી કસરત કરવાની ગોળી ભેગી લઈને આવેલા હતા. કસરત પ્રભાવે ને, કસરતનું મહત્વ સમજાવી દઉં. મહત્વ કેટલે સુધી? ખાલી ફિઝિકલ ફિટનેસ એટલે શું? ફિઝિકલ ફિટનેસ બહુ જબરી ચીજ છે. ઘણી બધી વસ્તુ આવી જાય. જે વ્યક્તિ જે કાર્ય કરી રહ્યો હોય, યા તો એની જીવનશૈલી છે, જીવનશૈલી માનો કે હું એક 100 મિલનો માલિક હોવાથી 100 મિલ ચલાવવા માટેના જેટલા ફેક્ટર, યા એને માટે મારી એક્ટિવિટી, યા મારી માનસિકતા, યા શારીરિક પરિબળો એ મને જેટલા અંતર્ગત છે, યા તો એનું મેચિંગ હોય. શું કહેવાય? મેચિંગ. જે હું જે બિઝનેસ યા તો મારી જે હું એક્ટિવિટી કરી રહ્યો એ એક્ટિવિટીને અનુપ્રમાણે મારું શરીર અને મારું મન, ખાલી મન નહીં, ભેગું શરીર ભેગું આવી ગયું, શરીર અને મન બે અનુકૂળ છે. ધારો કે શું અનુકૂળ હે, એમાં લગભગ ક્યાંય બહુ અંતરાય આવતો નથી. એવું જો સેટિંગ થયેલું હોય તો એ વ્યક્તિના જીવનમાં કદાચ કસરત ન કરે ને તોય ચાલી શકે, ટૂંકમાં ચાલી શકે. કમ્પલસરી ત્યાં આવતું નથી. કરે તો વધારે સારું હોય, ટૂંકમાં કરે તો વધારે સારું હોય, પણ એમાં ફરજિયાત પણ હોતું નથી. તો આવા અર્થની અંદર તો હવે આપણે જે કંઈ કરી રહ્યા આપણી ફિઝિકલ ફિટનેસ, માનસિક અવસ્થા નું જે આપણી જોડે બની રહ્યું એની જોડે મેચિંગ કેટલું હોય, અને 100% બધી વસ્તુનું મેચિંગ હોય એવું જરૂરી નથી. ક્યાંક તો આમ ખેંચાણ હોય જ. માનો કે નડિયાદની સિસ્ટમ પ્રમાણે 100 મિલ ચલાવવી હોય તો સવારમાં ઉઠીને માર્કેટમાં જવું પડે, બરાબર? તો હવે એ માનો કે બાજુના ગામમાં એ કન્ડિશન ના પણ હોય, બરાબર ને? તો એ નિયમ વિશેષ લાગુ પડ્યો. તો હવે મારું જે સ્ટ્રક્ચર છે બોડીનું અને મારા મનની સંભાવના છે બધી અંદર જે એની કાર્ય નિપુણતા હોય એ કાર્ય વસ્તુ, જે તે વસ્તુ જે આપણે કરી રહીએ, તો એ બધી વસ્તુને શરીર મતલબ આપણી જે પ્રક્રિયાઓ અને આપણું સ્ટ્રક્ચર એ જે કાર્ય કરી રહ્યું હોય ત્યારે અમુક પ્રકાર આંચકા, સૂક્ષ્મ આંચકા આવે. એ જે આંચકા છે એની ઇફેક્ટ આપણી બોડીમાં રહી જાય, ટૂંકમાં આપણી બોડીમાં રહી જાય. તો એને કાઢવાનો જ પ્રયત્ન છે એ કસરત. કોઈ વધારે જટિલ દિશામાં વાત આપણે કરવી હોય તો એનો અર્થ આ થઈ જાય. એટલે કસરત કરવી એટલા માટે જરૂરી છે. અને 100% તો ફોર્મેટ કે કોઈ જે વ્યક્તિ કામ કરી રહી છે, જે એનો જે વ્યવસાય હોય કે જે હોય તે એને અનુરૂપ એનું કાંઈ સ્ટ્રક્ચર 100% હોય એવું નક્કી હોતું જ નથી. ના જ હોય ને. કોઈક નોકરી કરતા હશે તો એને કાંઈક બીજી નડતરા હશે, બહાર ગામ જવું પડે, ટ્રેનમાં ચડવું પડે, ધક્કા મૂકી કરવું, એવું મારે કાંઈક પરિબળ છે. પણ એ હાથી એ થાંભલા જેવો જ છે અથવા બીજું અન્ય કશું હોઈ શકે નહીં. એ વાતમાં ભૂલ થાય રહી આપણી. એટલે એવો કોઈ હઠાગ્રહ કે દુરાગ્રહ હોવો ખપે નહીં. ભગવાન આનંદ છે. આપણે આપણી હસ્તી પ્રમાણે અને આપણી સમજ પ્રમાણે ભગવાનની જે ડિઝાઇન આપણે નક્કી કરેલી હોય એ ખોટી નથી. એ ડિઝાઇન એ વ્યક્તિ પ્રમાણે સાચી જ છે, સાચી જ હોય ને એ લેવલ માટે એ સાચી છે. જો એનું લેવલ એ છે તો એ પ્રમાણે માની રહ્યું. હવે લેવલ બદલાશે તો ઓટોમેટિક છૂટી જવાનું હોય, કારણ નવું આવી જવાનું. સીધી જ વાત છે. આપણે અહીંયા તમે જે એ એવો પ્રયત્ન કરીએ આખા જીવનને, હોલસેલ જીવનને એક સમજવાનો પ્રયત્ન કરી રહ્યા કે આપણી જોડે શું બની રહ્યું, આપણે શું કરી રહ્યા. તમામ આવા ફેક્ટરો કે જે આપણા જીવનને સીધા અસર કરી રહ્યા, આપણી પ્રક્રિયાને, આપણા પ્રયત્નોને એની ઉપર એની અસર પડી રહી છે.
તો આમાંથી ઘણી બધી વસ્તુ છૂટી જાય. કરવા લાયક વસ્તુ હોય કરવા બની જાય, ન કરવા જેવી વસ્તુ છોડી દેવાની હોય. કોઈ વસ્તુનો આગ્રહ હોતો નથી. આપણી સમજ અને બુદ્ધિ પ્રમાણે કામે લગાડી અને જે બધી વસ્તુ કરવાની છૂટે છે. પણ એની અંદર તમને હું એક વસ્તુ કહી શકું ભારપૂર્વક કે આવી સલાહ દેવા માટે કોઈક મને વિશિષ્ટ અધિકાર મળી શક્યો હોય એવું મને લાગેલું કે આ હું તમને કહી શકું કે તમારે આવું કરવું, પાછું તમે ન કરો એવું કોઈ જરૂર નથી, કરવું એવું જરૂર નથી, પણ હું તમને આગ્રહપૂર્વક એટલું કહી શકું. તમે સંતરામ મંદિર જતા હો તો તમને ત્યાં હું જતે રોકી શકું નહીં. બરોબર છે. જે તે દેવી દેવતાને માનતે હું કોઈને રોકી શકું નહીં, મને અધિકાર પણ નથી. પણ તમારે આત્મસ્મરણ કરવું જ જુએ એટલો આગ્રહ તો હું કરી શકું. એટલી સત્તા તો મને છે. પછી કરવું ન કરવું તમારી ઈચ્છાની વાત છે. પણ આત્મસ્મરણ જો થાય તો કરવું બહુ જરૂરી છે. કારણ કે એ કરવાથી જીવનમાં કોઈ વ્યક્તિનો કોઈ વસ્તુનો અંતરાય આવતો નથી. કદાચ લાગતું હશે તો એ આપણી ભ્રમણા હોઈ શકે છે. તો કરવાનું છે એક આત્મસ્મરણ અને સમજ. આ આત્મસ્મરણ અને સમજને એની ઉપર આપણે કામ કરવાનું હોય. એની ઉપર કામ કરવા માટે જે કરવાનું હોય એ આ કસરત છે, એ પ્રાણાયામ છે. કસરત અને પ્રાણાયામ અથવા તો સહાયક પરિબળોનો ઉપયોગ ન કરીએ ને તો સમજણ જે ઊભી થવી ખપે એ થાય નહીં. કારણ કે જ્યારે સમજણ ઊભી થતી હોય ચિંતન દ્વારા ત્યારે અંદર વિશિષ્ટ પ્રકારની ઉર્જાઓની હાજરી હોવી જરૂરી છે. તો ટૂંક બીજી ભાષામાં કેવું હોય તો અમુક માહોલ ઊભો કરવો જરૂરી છે. માહોલ ઊભો કરવો, તો માહોલ ઊભો કરવા માટે પણ કસરત કરવી જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ. કારણ કે જ્યારે કોઈ સમજ ઊભી થતી હોય ત્યારે એ સમજમાં કોઈ કચરો આવી જવો ખપે નહીં. માનો કે હમણાં વાત કરી તે જ અમે કહેતો કે આત્મસન્માન કરતા અહીં પણ સારું ભૂલી જઈ રહ્યા. તો જે ભૂલી જવું હોય તો એનો મતલબ એ કે હજી ભૂલી જવાય તો એક ભૂલી જવાય એમાં કોઈ વાંધો નથી. લાંબા અભ્યાસથી સાબિત થયેલું. પણ એના સહાયક પરિબળ તરીકે પ્રાણાયામ કામ આવે. ભૂલી જવાની જે બાબત છે ને, જે ભૂલી જવાની બાબત છે, યાદ નથી રહેતું, એ ફેક્ટરને સુધારવા માટે પ્રાણાયામ એમાં સહયોગી થાય. બરોબર. તો જ્યાં સુધી એ ફેક્ટર એ નેગેટિવ ઉર્જા આપણી બોડીમાં છે ત્યાં સુધી પ્રાણાયામની અસર જે લક્ષ્યમાં છે, જે લક્ષ્યના હેતુ માટે જે પ્રાણાયામ કરી જાય ત્યાં એનો લક્ષ્યનો હેતુ પહોંચે નહીં. પહેલો તો રસ્તો સાફ કરવામાં જાય. શું કહેવાય? પેલી આપણે કહીએ ને કે વાટ બનાવવી પડે, તો વાટમાં જાળી ઝાંખરા પાણા ખાડા બધું હોય પરા કરવામાં. એટલે પ્રાણાયામ અને કસરતું એ બધા રસ્તાને સાફ કરવા માટે બધી ઉર્જા વપરાઈ જાય. એટલે આપણી 2-4 વર્ષની જે મજૂરી છે ને, જે એ મજૂરી તો ખાલી આમ વાટને સીધી કરવામાં જાય. પછી ગાડી ટ્રેકમાં છે આવે આવું હોય. પણ આપણામાં શું ધીરજ હોતી નથી. ધીરજ કરવા રાખવાનું. કોઈ બી શરીરના સ્તર ઉપર થાય તો શરીરના સ્તર ઉપર, મનના સ્તર ઉપર થાય તો મનના સ્તર ઉપર, અને ચેતનના સ્તર ઉપર થાય તો ચેતનના સ્તર ઉપર બધે કામ જ કરેલું.